આજે હું તમને જણાવવાનું છું કે આખા દિવસમાં હું શું કામ કરું છું। જો તમારે એ જાણવું હોય તો વિડીયોને એન્ડ લગી જોજો। અને હા, તમને આજનો મિની બ્લોગ પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલ પર સબસ્ક્રાઇબ કરી નાખજો। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો કેમ છો મારા કલેજાઓ, મોજમાં ને ફરી તમારું બધાનું સ્વાગત કરું છું મારા એક નવા મિની બ્લોગમાં। આજે તમને બધાનો મારો અવાજ થોડોક બદલેલો હોય એવું લાગશે, કારણ કે મને થઈ ગઈ છે શરદી અને ઉધરસ। જો તમને પણ થઈ ગયું હોય તો કમેન્ટમાં જણાવી દેજો। ચાલો ફાલતુ વાતું કર્યા વગર વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો આજના મિની બ્લોગની શરૂઆત બપોરના ટાઈમથી થાય છે। તો અત્યારે મારો ભાઈ જાય છે પાંકડિયા ડૂબાને વાડે છોડવા, કારણ કે તેમને પાણી પાવા જવાનું છે। તો અત્યારે ગયો છે મારો ભાઈ પાંકડિયા ડૂબાને છોડવા, અને જેવો પાંકડિયા ડૂબાને છોડીને આવે એટલે માએ છોડવાના છે આ દૂધના ડૂબાને, કારણ કે પાણી પાવા જવાનું છે। અને આજે મને મજા નથી, કારણ કે આજે મને થઈ ગઈ છે શરદી અને ઉધરસ। તો ફાઇનલી આપણે દૂધના ડૂબાને તો છોડી નાખ્યા પાણી પીવા માટે, અને મારો ભાઈ પણ પાંકડિયા ડૂબાને છોડીને આવી ગયો છે વાડેથી, એટલે હવે તે જશે ભેંસોને પાણી પાવા માટે। અને હવે આપણે ગાયોને પાવાનું છે પાણી। પછી વારાફરતી એક એક કરીને બધી ગાયોને પી દીધું આપણે પાણી। તો ફાઇનલી આપણે બધી ગાયોને પાણી પી દીધું। હવે આપણે પાવાનું છે નાની પાડીને, પણ નાની પાડી પાણી નથી પીતી। તો મારો ભાઈ ગયો છે ભેંસુને પાણી પાવા। એ ભેંસુને પાણી પીને આવે ત્યાં સુધી આપણે કરી નાખવી નિરણ, એટલે પાણી પીને આવે એટલે ખાલી બાંધવાની જ રહે। તો ચાલો ફટાફટ નિરણ કરી નાખવી। તો ફાઇનલી કરી નાખી આપણે ગાયો અને ભેંસુને નીણ। તો હવે મળું તમને ભેંસુ ઘરે આવે ત્યારે। તો ફાઇનલી આવી ગઈ ભેંસો, હવે આપણે આને બાંધી દઈએ। તો ફાઇનલી આપણે બધી ભેંસોને તો બાંધી દીધી, અને મારો ભાઈ લાવ્યો તો મારી માટે બિસ્કિટ। તો ચાલો હવે આ બિસ્કિટને આપણે ખાઈ લેવી। તો હવે કર્યું છે આપણે આપણા મિની બ્લોગને એન્ડ। જો આજનો મિની બ્લોગ ગમે હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો। મળીએ હવે આપણે નવા મિની બ્લોગની અંદર, ત્યાર સુધી રામે રામ।